સુરતમાં નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં વધુ 2 આરોપી પોલીસ સકંજામાં। ક્રાઇમ બ્રાન્ચે નિમેશ ગાંધી અને હેમંત પટેલની ધરપકડ કરી। બંને આરોપીઓએ અંકિત નામના આરોપી પાસે 50 નકલી આરસી બુક બનાવી હતી। નિમેશ ગાંધી અગાઉ નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના અને પ્રોહિબિશનના કેસમાં ઝડપાયો હતો, તો આરોપી હેમંત પટેલ આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો। નકલી આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ 10 ઓગસ્ટે થયો હતો। આરોપીઓ પાસેથી 370 નકલી આરસી બુક મળી આવી હતી, જે કમ્પ્યુટરની મદદથી આરોપીઓ આરસી બુક બનાવતા તે કમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરાયા હતા। અગાઉ 5 આરોપી ઝડપાયા હતા, જેમની સામે પોલીસે 5000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી। વડોદરા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ સતત ચોથા દિવસે પણ યથાવત। મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવવા પહોંચી। કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસને સાથે રાખી નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા। કેટલાક વેપારીઓએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ પણ કર્યો। દબાણ શાખાની ટીમે અંદાજે 2 ટ્રક ભરેલો સામાન પણ જપ્ત કર્યો।